શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. અક્ષરધામ એ પ્રમુખ સ્વામી મહારાજના વિશાળ કાર્યકલાપમાં એક કલગી સમાન, એક શિખર સમાન, કળશ સમાન એ સર્જન છે. તારીખ 17 ડિસેમ્બર 2007ના દિવસે જ્યારે સ્વામી બાપાની 87મી જન્મ જયંતિ અને સંસ્થાનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના ચાંદખેડામાં ઉજવાતો હતો, ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના એક મેનેજિંગ એડિટર શ્રી માઇકલ વિટી એમણે આ ઉત્સવમાં આવીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને વિશ્વમાં સૌથી વધુ ધર્મસ્થાનો રચવા બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું સર્ટિફિકેટ આપેલું અને દિલ્હીના અક્ષરધામને વર્લ્ડ્સ મોસ્ટ લાર્જેસ્ટ કોમ્પ્રિહેન્સિવ ટેમ્પલ એટલે કે વિશ્વના સૌથી મોટામાં મોટા સર્વગ્રાહી મંદિર તરીકે જાહેર કરેલું. તો માસ્ટર બિલ્ડર એવા પ્રમુખ સ્વામી મહારાજ એમના અનેક કાર્યોમાં કળશ કલગી સમાન એ દિલ્હીનું અક્ષરધામ છે અને દિલ્હીના અક્ષરધામની પ્રતિકૃતિ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં તૈયાર કરવામાં આવી છે. એ અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજના કલ્યાણકારી કાર્ય કૌશલ્ય એની આપણને સ્મૃતિ કરાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમનામાં અનેક પ્રકારની કુશળતા એ વરેલી હતી. એ કુશળતાના મૂર્તિમાન સ્વરૂપ એ આ દિલ્હીના અક્ષરધામને આપણે ગણાવી શકીએ. પ્રથમ તો સ્વામી બાપાએ સર્જેલું અક્ષરધામ એ તેઓની સમયની રીતે કાર્યકુશળતા એ કેવી હતી એના સાક્ષીરૂપ છે. તારીખ 8 નવેમ્બર 2004ના દિવસે જ્યારે આ રીતે દિલ્હીમાં અક્ષરધામના આમલસારાનું સ્થાપન પૂજન એ કરવામાં આવી રહેલું અને આ રીતે દિલ્હીમાં 6 નવેમ્બર 2000ના રોજ બાપાએ પહેલો પથ્થર શિલાન્યાસનો મૂકેલો અને 4 જ વર્ષમાં 6 નવેમ્બર 2004ના રોજ આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ છેલ્લો પથ્થર અમલસારાનો એ પોતે સ્થાપ્યો અને 4 વર્ષમાં પહેલા પથ્થરથી છેલ્લા પથ્થર સુધી આટલું 141 ફૂટ ઊંચું અને 356 બાય 316 ફૂટના પરિમાણવાળું અક્ષરધામ બાપાએ ખડું કર્યું. એ જોઈને આ અક્ષરધામના નિર્માણ સાથે સંકળાયેલા બચુભાઈ સોમપુરા એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહેલું કે અત્યાર સુધી અમે એવું માનતા હતા કે અમે જેવી ડિઝાઇન કાગળ ઉપર ચિતરીએ એવું કોઈ પથ્થરમાં કંડારી ન શકે, કારણ કે કાગળમાં ડિઝાઇન કરવાની હોય એમાં તો તમે એક એક આંગળી ઊંડી કોતરણી પણ ચિતરી શકો, કારણ કે તો પેન્સિલથી દોરવાની હોય, પેનથી દોરવાની હોય, પણ એક એક આંગળી ઊંડી કોતરણી એ પથ્થરમાં જ્યારે એકચ્યુઅલી કરવાની આવે ત્યારે અઘરું પડે. પરંતુ આ બચુભાઈ સોમપુરાએ સ્વામી બાપાને કહેલું કે અત્યાર સુધીના ઇતિહાસમાં અમે જેવી ડિઝાઇન કરી આપી હોય એવી જ પ્રકારનું, બલકે એથી પણ વિશેષ સુંદર કોતરકામ એ જો કોઈએ પણ કર્યું હોય તો સ્વામીજીએ આપે કર્યું છે અને અમારા માટે તો આપ જ ભગવાન જેવા છો. આવું જો કાર્ય કરવું હોય તો અમારી 4 પેઢી વીતી જાય, 60 વર્ષે પણ આવું કાર્ય અમે પૂરું ન કરી શકીએ અને આપે તો ફક્ત 4 જ વર્ષની અંદર આ કાર્ય પૂરું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ એ ખરેખર વિશ્વકર્મા જેવા છે, એ સાક્ષાત ભગવાન તુલ્ય સંત છે.
તો સમયની રીતે સ્વામી બાપાની આ કાર્ય કુશળતા એનું પ્રતીક એ દિલ્હીનું અક્ષરધામ, એની પ્રતિકૃતિ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આપણે ખડી કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 27 ઓક્ટોબર 2005ના રોજ દિલ્હીમાં બિરાજતા હતા અને આ દિવસે રાત્રે 8 વાગે તેઓના દર્શન માટે વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ ચિત્રકાર શ્રી સતીશભાઈ ગુજરાલ આવેલા. ભારતના એક સમયના વડાપ્રધાન શ્રી I.K. ગુજરાલના તેઓ ભાઈ થાય અને એમણે પ્રમુખ સ્વામી મહારાજને મળતા વેત પોતાનો પરિચય આપતા પહેલું વાક્ય કહ્યું કે આમ તો હું નાસ્તિક છું. એટલે ભગવાનની અંદર એ પોતે શ્રદ્ધા ધરાવતા નહોતા. પછી એમણે વાત કરી કે 8 વર્ષની ઉંમરે ભગવાને મારી શ્રવણ શક્તિ હરી લીધી, કારણ કે કાનથી સાંભળવાનું એમને 8 વર્ષની ઉંમરે બંધ થઈ ગયું હતું. પરંતુ એમણે જણાવ્યું કે ભલે કાનની શક્તિ ચાલી ગઈ પણ આંખની શક્તિ ભગવાને મારી સાચવી, જેથી આજે હું અક્ષરધામના સર્જકને રૂબરૂ જોઈ શકું છું. આ અહોભાવ બાપા વિશે વ્યક્ત કર્યા પછી એમણે મુખ્ય વાત એ કરી કે હું કેવળ ચિત્રકાર નથી પરંતુ આર્કિટેક્ટ પણ છું. મેં બાંધકામ લક્ષી કંઈક પ્રોજેક્ટ જોયા છે. ભારતની મર્યાદાઓ અને ઢબને જોતા આવું જો અક્ષરધામ તૈયાર કરવું હોય તો 50 વર્ષ લાગે, પરંતુ ફક્ત 5 જ વર્ષના સમયગાળામાં આ કેવી રીતે બન્યું એ મને સમજાતું નથી. અને બનવા કરતાં પણ આ શું બન્યું છે એ વધારે અગત્યનું છે. આમ કહીને પછી એમણે આગળ વાત કરેલી કે આવનારા કેટલાય વર્ષો સુધી આ અક્ષરધામની બરાબરી કરી શકે એવું બીજું કોઈ સ્મારક નિર્માણ નહીં પામે. હું અહીંથી જે છાપ લઈને જઉં છું એ શબ્દાતીત છે, હું વર્ણન કરી શકું એમ નથી. આવા સ્થાનોથી હું અજાણ નથી. મેં દુનિયા જોઈ છે, મેં કેટલાય સ્મારકો નિહાળ્યા છે, પણ અહીંયા અક્ષરધામમાં આવતા હું દંગ રહી ગયો છું. તો આ પ્રમુખ સ્વામી મહારાજની સમયની દ્રષ્ટિએ કાર્યકુશળતા હતી કે ખાલી એમણે પોતે 5 જ વર્ષમાં આ અક્ષરધામ તૈયાર કર્યું એટલું નહીં, પરંતુ એ અક્ષરધામ આવું પરફેક્ટ બાંધ્યું કે જેની અંદર કોઈ પ્રકારની ખોટ ખામી એ આપણને ન જડે. તો સ્વામી બાપાની એક કલ્યાણકારી કાર્યકુશળતા એનો નમૂનો એ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ઊભેલું એ અક્ષરધામ આપણને યાદ અપાવે છે. કેટલી ચોકસાઈ! પહેલાં તો 5 વર્ષમાં કેમનું પૂરું થયું એ જ લોકો માટે આશ્ચર્યનો વિષય, પરંતુ 5 વર્ષની અંદર કેટલા પરફેક્શન સાથે બાપાએ દિલ્હીનું અક્ષરધામ તૈયાર કરેલું છે. તો અક્ષરધામમાં જુદી જુદી ઘણી બધી શિલ્પ સ્થાપત્યની રચનાઓ છે. એમાં મંડોવર છે. મંડોવર એટલે મહારાજની જે મૂર્તિ બિરાજમાન છે સ્મારકમાં, એની પાછળની જે દિવાલ હોય, મંદિરનો પાછળનો જે ભાગ, એને મંડોવર કહેવાય. આ મંડોવર દિલ્હીના અક્ષરધામનો 25 ફૂટ ઊંચો છે અને 611 ફૂટ લાંબો છે. અને એમાં જુદા જુદા 200 શાસ્ત્ર શુદ્ધ શિલ્પો એ પધરાવ્યા છે અને 12,000 પથ્થરોનું એ આ મંડોવરમાં સંયોજન છે. પરંતુ આ 12,000 પથ્થરોના ટુકડાના સંયોજનથી બનેલા મંડોવરમાં ફક્ત 9 ઇંચનો એક પથ્થર જ એ ઘડતર કામ વખતે ખોટો ગડાયેલો, બાકી 11,999 પથ્થરોના ઘડતર કામમાં કોઈ ક્ષતિ આવી નહોતી. તો આ પ્રમુખ સ્વામી મહારાજની ચોકસાઈ એ અક્ષરધામના નિર્માણમાં હતી. તો સ્વામી બાપાની એ સમયની રીતે કાર્યકુશળતા જોઈએ, ચોકસાઈની રીતે પણ આવી કાર્યકુશળતા. હવે આપણે જાણીએ છીએ કે આ પથ્થર છે એ બધાનું ઘડતર કામ એ કંઈ સ્વામી બાપાએ સ્વયં તો કર્યું ના હોય, ત્યાં જઈને બીજા પાસે આ કાર્ય, સંતો, હરિભક્તો, કારીગરો પાસે આ કરાવવાનું. હવે બીજાને પણ આટલા પરફેક્ટલી કાર્યમાં જોડવા એ તો વિશેષ અઘરું કામ છે. આપણે જાતે એકડો લખવો સારી રીતે, એના કરતાં પણ બીજાને પણ આપણે જેટલા સારી રીતે એકડો લખી શકતા એવી રીતે લખતો તૈયાર કરવો એ વધારે અઘરું કામ છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે
સેંકડો સંતો, હજારો કારીગરો, એ બધાને કેવા એક દિશાની અંદર કેન્દ્રિત કર્યા હશે કે બધાએ પોતે અક્ષરધામનું નિર્માણ કાર્ય આટલી ચોકસાઈથી કર્યું. તો આ સ્વામી બાપાની એક અનેરી કાર્યકુશળતા અક્ષરધામની અંદર આપણને દેખાય છે કે જેની અંદર કોઈ ખામી ખોટ આપણને દેખાય નહીં. તારીખ 13 નવેમ્બર 2005ના દિવસે દિલ્હીની અંદર બિરાજતા સ્વામી બાપાના દર્શને વિખ્યાત કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણ એ પોતે પધારેલા અને એમણે પોતે આમ તો એમના પત્ની સાથે આવેલા એમણે કાર્યકર્તાઓને કહેલું કે મારા પતિ એક જગ્યાએ જ્યાં ગયા હોય ત્યાં ફરીવાર ક્યારેય બીજી વાર જતા નથી. પરંતુ ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ એ આર.કે. લક્ષ્મણના મિત્ર થાય એમના કહેવાથી આ લક્ષ્મણ એ અક્ષરધામની અંદર દર્શન માટે આવેલા. બધી જગ્યાએ દર્શન કરીને છેલ્લે અક્ષરધામ બનાવનારા પ્રમુખ સ્વામી મહારાજ એમના દર્શન માટે પોતે આવ્યા અને ત્યાં આગળ એમણે ઘણી બધી પોતાની સ્વાનુભૂતિ રજૂ કરી. એમાં એક વાત એમણે કરેલી કે આમ તો મારો ટીકાખોર સ્વભાવ છે, કારણ કે પોતે કાર્ટૂનિસ્ટ હતા, વ્યંગ્ય ચિત્રકાર, અને વિખ્યાત અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એના પ્રથમ પાના ઉપર લગભગ 50 વર્ષ સુધી યુ સેડ ઇટ બાય લક્ષ્મણ આ નામે એમનું કાર્ટૂન છપાતું. અને જે કંઈ પણ ગતિવિધિઓ સમાજમાં ચાલતી હોય એ સામાજિક ક્ષેત્રની હોય, રાજકીય ક્ષેત્રની હોય કે અન્ય કોઈ ક્ષેત્રની હોય, પરંતુ એની ઉપર એ જોરદાર કટાક્ષ ને ચાબખા આ કાર્ટૂનની અંદર એ આર.કે. લક્ષ્મણ રોજ એ પોતે લગાવે. એટલે એમણે કહ્યું કે આમ તો મારો ટીકાખોર સ્વભાવ છે, પરંતુ અહીંયા અક્ષરધામમાં સ્મારક, પ્રદર્શન, ફુવારો કે એક પણ વસ્તુ એવી નથી કે જેની ટીકા થઈ શકે. મેં દરેકની ટીકા કરી છે, પણ અહીં અક્ષરધામમાં ટીકાને કોઈ અવકાશ નથી. તો આ સ્વામી બાપાની કાર્યકુશળતા હતી કે વર્ષો સુધી જે વ્યક્તિઓ પોતે આ રીતે વ્યંગને, કટાક્ષને ટીકા કરતા હોય એને પણ અહીંયા ટીકા કરવાનો કોઈ અવકાશ ના મળે. એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશ ને બિહારની અંદર ગંગાએ એટલા બધા ફળદ્રુપ મેદાનો બનાવ્યા છે કે જ્યાં તમે માઇલોના માઇલો સુધી ચાલો તો પણ તમને સોપારી ભાંગવા પૂરતો એક પથ્થરો હાથમાં ન આવે, એવો નર્યો કાંપ એ ત્યાં પથરાયો છે. એમ પ્રમુખ સ્વામી મહારાજના આ અક્ષરધામની અંદર એવી ચોકસાઈથી સ્વામીએ તૈયાર કર્યું છે કે કોઈને કોઈ ટીકાનો અવકાશ એ ન મળે. તો આ સ્વામી બાપાની કાર્યકુશળતાનો એક નમૂનો, ઉદાહરણ એ અક્ષરધામ, એની પ્રતિકૃતિ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં છે. એ જોતા આપણને બાપાની આ કલ્યાણકારી કાર્યકુશળતાનો ખ્યાલ આવે છે. ત્રીજી વિશેષતા બાપાએ બાંધેલા અક્ષરધામની એ છે કે સ્વામી બાપાએ જે વ્યાપની રીતે એમની કુશળતા, લોકો તો એમ જ સમજે છે કે 5 વર્ષમાં અક્ષરધામ બાપાએ તૈયાર કર્યું, પરંતુ 5 વર્ષની અંદર તો એમણે કેટલા બીજા બધા કાર્યો કર્યા. તો 5 વર્ષમાં એમણે અક્ષરધામ બાંધતા બાંધતા તો બીજા 8 શિખરબદ્ધ મંદિરો તૈયાર કરી દીધેલા. ભરૂચ, સાંકરી, ધોળકા, આણંદ, દિલ્હી, જયપુર, હ્યુસ્ટન અને શિકાગો, આ 8 શિખરબદ્ધ મંદિરો, એમાં 2 તો પરદેશના, 2 પરપ્રાંતના અને 4 ગુજરાતમાં, તો એ બધા જ 5 વર્ષના સમયગાળામાં થયા. એની ઉપરાંત 174 હરિમંદિરો એ આ 5 વર્ષના અક્ષરધામના નિર્માણના સમયગાળામાં. એ ઉપરાંત 110 ચૈતન્ય મંદિર, એટલે કે 110 સંતોને આ 5 વર્ષમાં દીક્ષા આપેલી. ઘણીવાર ગૃહસ્થોને અનુભવ થાય છે કે પોતે પોતાના વ્યવસાયના કાર્યમાં એટલા કેન્દ્રિત થવા જાય તો છોકરાઓ હાથ બહાર જતા રહે. એ વ્યવસાય સુધારે ને છોકરા બગડી જાય, કારણ કે એની ઉપર ધ્યાન ન અપાયું હોય વ્યવસાયની અંદર ધ્યાન આપવામાં. પણ પ્રમુખ સ્વામી મહારાજે તો મંદિરો આટલા બધા તૈયાર કર્યા 5 વર્ષમાં, પણ એની સાથે 110 સંતોને દીક્ષિત કર્યા. 3 આરોગ્ય મંદિરો, એટલે કે મોટી હોસ્પિટલો ડભોઈ, અટલાદરા અને સુરતની અંદર આ 5 વર્ષમાં એમણે તૈયાર કરી. 4 મોટા વિદ્યા મંદિરો કરમસદની અંદર, એટલે કે વલાસણમાં, ત્યાર પછી સારંગપુરની અંદર, નાગપુરમાં અને અટલાદરામાં.
એ ઉપરાંત ભૂકંપમાં પુનર્નિર્માણ કરેલી 51 શાળા ગણો તો એ જુદી, સુરતનું છાત્રાલય તૈયાર કર્યું એ જુદું, નાગપુર, વિદ્યાનગર, ઓરિસ્સા, ખંભાત, સેલવાસમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કર્યા એ જુદા. આટલા બધા કાર્યોની સાથે પ્રમુખ સ્વામી મહારાજે ભુજની અંદર થયેલા ભૂકંપનું આખું રાહત કાર્ય એ અક્ષરધામ નિર્માણના સમયગાળામાં કર્યું, જેની અંદર એમણે 15 ગામોમાં 1700થી વધારે મકાનો તૈયાર કરી આપ્યા, 516 ગામોની અંદર રાહત સામગ્રીઓ પહોંચાડી, 18 લાખ લોકોને ભોજન જમાડ્યા અને 92,000 વ્યક્તિઓને એ વિવિધ પ્રકારે સારવાર આપી. તો આટલા બધા કાર્યો એની સાથે એમણે અક્ષરધામ તૈયાર કર્યું. તો આ રીતે સ્વામી બાપા એક સાથે કેટલું બધું પોતાની બાથમાં લઈ શકતા. ઘણીવાર આપણે ગામડાઓના પાદરની અંદર નાના નાના ટાબરિયાઓને રમતા જોતા હોઈએ છીએ. તો ગામના પાદરમાં મોટો વડલો ખીલ્યો હોય તો એ બાળકો, એકલો બાળક તો કંઈ પોતાના બાથમાં એ વડલાનું થડ ન લઈ શકે, એટલે નાના નાના છોકરાઓ બધા એકબીજાના હાથ પકડે અને એકબીજાના હાથ પકડીને આખા વડલાના થડને બાથમાં લેવાનો પ્રયત્ન કરે. તોય બિચારા બાળકોનો પનો ટૂંકો પડે, કારણ કે એના હાથ નાના હોય અને વડલો એટલો મોટો વિસ્તરેલો હોય. તો અનેક લોકો ભેગા મળીને પણ એ વડના થડને બાથમાં ન લઈ શકે. એમ પ્રમુખ સ્વામી મહારાજે કેવળ 5 વર્ષની અંદર દિલ્હીના અક્ષરધામ સહિત આ જે કંઈ હમણાં આપણે બધું ગણાવ્યું એ બધા જ કાર્યો સંપન્ન કર્યા. માણસો કેટલાય ભેગા થઈને આટલું બધું 5 વર્ષમાં ન કરી શકે, એકલા સ્વામી બાપાએ પોતે કરેલું. અને એ પણ જીવનની 79મા વર્ષથી 84મા વર્ષની ઉંમરની અંદર. આ ઉંમરની અંદર તો લાકડીના ટેકે માણસને ચાલવું પડે, એ પોતે પોતાને સંભાળી શકે હોય ઘણીવાર રહ્યો ના હોય. તો 79મા વર્ષથી 84મા વર્ષની ઉંમર સુધીમાં સ્વામીશ્રી, અને એમાં કોઈ પોતાની ઓફિસ નહીં અને પોતાનું કાયમી રહેઠાણ નહીં. એ વખત એ વિના કામ કરવું કેટલું અઘરું પડે. ઓફિસ અને રહેઠાણ નિશ્ચિત હોય તો અમુક વસ્તુઓ ત્યાં આપણે તરત જ મળી જાય, તરત જ આપણે સાચવીને મૂકી શકીએ. બાપાને તો કોઈ ઓફિસ નહીં, કોઈ નિશ્ચિત નિવાસ સ્થાન નહીં, આટલી મોટી ઉંમર અને એની અંદર કોઈ પોતાની અંગત મૂડી મિલકત નહીં, અને સેવાના ઉપર મુસ્તાક રહીને એમણે પોતે આ બધા જ કાર્ય એ કર્યા છે. તો આવી સ્વામી બાપાની અનેરી કાર્ય કુશળતા કે જેનો કોઈ જોટો આ દુનિયામાં જડે નહીં, તો એનું પ્રતીક એ અક્ષરધામ, એની પ્રતિકૃતિ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં જે ખડી થઈ છે એ સ્વામીશ્રીની કાર્ય કુશળતાનો એ આપણને પરિચય આપે છે. પરંતુ બધા જ કાર્યોને ટકોરા બંધ કરવા એ સ્વામી બાપાની કાર્ય કુશળતા હતી. જ્યારે દિલ્હીના અક્ષરધામનું ઉદ્ઘાટન થવાનું હતું, તેનો ઉત્સવ એ ઉજવવા માટે પ્રમુખ સ્વામી મહારાજ 23 સપ્ટેમ્બર 2005ના રોજ સારંગપુરથી ભાવનગર જઈને ભાવનગરથી પ્લેન દ્વારા દિલ્હી પધાર્યા. પરંતુ સારંગપુરની અંદર સ્વામી બાપા હતા ત્યારે એમની ઉપર 4 પાનાનો એક કાગળ એ આવ્યો હતો, અને એ કાગળ સ્વામી બાપાએ 2-3 વાર વાંચી અને જે પરબીડિયામાં એ આવ્યો તેમાં પાછો મૂકી અને ધર્મચરણ સ્વામીને કહી રાખેલું કે આ કાગળને તમારે મારી સાથે રાખવો અને હું જ્યારે માગું ત્યારે વાંચવા માટે આપવો. તો સ્વામી બાપાએ સારંગપુરમાં તો 2-3 વાર વાંચ્યો. પછી ભાવનગરથી દિલ્હી આવતા હતા ત્યારે પ્લેનમાં પણ સ્વામી બાપાએ કાગળ વાંચ્યો. દિલ્હી આવ્યા પછી પણ જ્યારે સમયનો અવકાશ મળ્યો ત્યારે સ્વામી બાપાએ પોતે એ કાગળને વાંચતા રહેલા. અને 26 સપ્ટેમ્બર 2005ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે પોતે એ કાગળ સંબંધી વાત કરતા સંબંધિત વ્યક્તિઓને કહ્યું, એ કાગળ એક કિશોરીનો હતો અને કિશોરીની સગાઈ કોઈ કિશોર સાથે થયેલી, પરંતુ ત્યાં આગળ આ કિશોરીનું મન રાચતું નહોતું. એટલે એણે પ્રમુખ સ્વામી મહારાજને લખેલું કે મારા સંબંધીઓની ઈચ્છા એ આ કિશોર સાથે મારા લગ્ન થાય એવી છે, પરંતુ મારા મનની અંદર ત્યાં બેસતું નથી. તેમ છતાં પણ તમે જો કહેતા હશો તો હું ત્યાં આગળ જવા માટે તૈયાર છું, અને આ વાત મેં જે કિશોર સાથે મારા વિવાહ થવાના છે એને પણ જણાવી રાખીશ. તો હવે તમે આ અંગે મને માર્ગદર્શન આપજો. આ વિગત ઉપર સ્વામી બાપા 5 દિવસથી વિચારતા હતા, અને પછી એમણે આ 26 સપ્ટેમ્બરે સંબંધિત વ્યક્તિઓને કહ્યું કે આ કિશોર કોણ છે એની તપાસ કરો.
એ કિશોરનું શું આ રીતે પૂર્વ ભૂમિકા છે બધી મને જણાવો. અને ત્યાર પછી સ્વામી બાપાએ કિશોરીને પત્ર હરિભક્ત દ્વારા લખાવીને જવાબ મોકલાવ્યો. તો એક હાથની અંદર અક્ષરધામના નિર્માણનું સૂત્ર એમણે પકડ્યું હતું, પરંતુ બીજા હાથની અંદર એ એક સામાન્ય સાધારણ કિશોરીના જીવન સંબંધી પણ આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સ્વામીશ્રી પ્રયત્નશીલ હતા. તો એમનું એક એક કાર્ય આવા મોટા કામની અંદર ખોડંગાતું નહીં, ઠેબે ચડતું નહીં, ઠોકરે ચડતું નહીં. આ બહુ જ અઘરી વસ્તુ છે. બાકી આવા મોટા કાર્યો જ્યારે આપણે હાથમાં ઉપાડ્યા હોય ત્યારે આવી નાની નાની વિગતો એ નજરમાં પણ ન આવે. તારીખ 28 સપ્ટેમ્બર 2005ના દિવસે સ્વામી બાપા અક્ષરધામમાં જે નગર ત્યાં આગળ ખડું કરેલું બધું સમૈયાનું સ્થળ એનું નિરીક્ષણ કરવા માટે નીકળેલા અને એમાં ફરતા ફરતા રસોડા વિભાગની અંદર પહોંચ્યા. અને ત્યાં આગળ બધા બ્રાહ્મણો સ્વયંસેવકો એ રોટલીઓ બનાવતા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજની સાહજિક પ્રકૃતિ હતી કે એમને ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ જોઈએ, એટલે એમણે થોડીક 5-7 રોટલીઓ મંગાવી. સ્વામી કે લાવો જોઈએ કેવી બને છે. અને રોટલી જોતા સ્વામી બાપાને એની કોર એ થોડી જાડી લાગી. એટલે સાથે બ્રહ્મતીર્થ સ્વામી બધું બતાવતા હતા. એમને સ્વામી બાપાએ કહ્યું કે તમારે રસોઈયાને સૂચના આપવી કે રોટલી વ્યવસ્થિત શાંતિથી અને પાતળી વણે. આ કોર જાડી રહી જાય તો એ કોઈ ખાય નહીં, એ ફેંકી દે, એટલે એટલો લોટ આપણે બગડે. માટે તમે રસોઈયાને મારી હાજરીમાં સૂચના આપો કે આ રોટલી શાંતિથી વણે, પાતળી વણે, આવી કોર જાડી ન રહે. એટલે બ્રહ્મતીર્થ સ્વામીએ રસોઈયાઓને બોલાયા, પરંતુ એ આવતા સ્વામી બાપા પોતે જ એમને સૂચના આપવા માંડ્યા કે રોટલી સરખી હોની ચાહીએ. અને પછી એમણે હિન્દીની અંદર જ બધી રસોઈયાઓને સમજણ આપી અને આ રોટલી પાતળી કરવી, શાંતિથી વણવી, કોર જાડી રહેવી ન જોઈએ, લોટ બગડે, બધી પાછી એમને સૂચના પુનરાવર્તિત કરી. તો આટલો મોટો અક્ષરધામનો પ્રકલ્પ, એની અંદર પણ એક રોટલીની કોર પણ જાડી ન રહી જાય એની તકેદારી પણ એ પોતે રાખે. તો આટલી સૂક્ષ્મતા અને આટલો વિરાટ વ્યાપ એ બંનેનો સમન્વય કરીને સ્વામી બાપા પોતે કાર્ય કરતા, એ એમની કાર્યકુશળતાની એક વિશેષતા હતી. તારીખ 30 સપ્ટેમ્બર 2005ના રોજ દિલ્હીની અંદર સ્વામી બાપા અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલતું હતું, એનું નિરીક્ષણ કરવા નીકળેલા. અને ઉદ્ઘાટનના દિવસો નજીક આવતા હતા એટલે ચારે બાજુ પ્રવૃત્તિનો, કામકાજનો ધમધમાટ પ્રવર્તતો હતો. એમાં સ્વામીશ્રી જે બૂટ હાઉસ છે, પગરખા મૂકવાનું જગ્યા, ત્યાં આગળ આવ્યા અને ત્યાં સૂચન કર્યું કે આ બૂટ હાઉસને પણ ઉપર કાંગરા જેવું કરી દેવું, એટલે અક્ષરધામની ડિઝાઇન સાથે એનું મેચિંગ લાગે, જુદું ન પડે. ત્યાર પછી બાપા અક્ષરધામની અંદર પધાર્યા તો ત્યાં આગળ શ્રીજી મહારાજના વખતના બધા ભક્તોના શિલ્પો પધરાવેલા, એની નીચે નામ પણ કોતરેલા કે આ દાદા ખાચર છે, કે આ પર્વતભાઈ છે, ગોરધનભાઈ છે. પણ સ્વામી બાપા એમાં પણ કહ્યું, સ્વામી કે આ નામ કોતરા એ સારું થયું, પણ અંદર એમાં રંગ પૂરી દેવા, એટલે લોકોને વાંચવામાં સરળતા પડે, તરત આંખે ચડી જાય કે આ કોણ છે, શું લખ્યું છે. તો આવી નાની નાની બાબતો પણ એ એમના મનની અંદરથી એ છટકતી નહીં. તારીખ 1 ઓક્ટોબર 2005ના દિવસે સ્વામી બાપા સહજાનંદ પ્રદર્શન ખંડ જોવા પધારેલા અને ત્યાં આગળ નીલકંઠ વર્ણની લોજમાં પધારે છે અને વડ નીચે બિરાજ્યા છે. એ જે દ્રશ્ય ઊભું કરવામાં આવેલું, તો એ જોઈને પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે હવે વડના પાંદડા લીલા થતા જાય છે. તો જ્યારે 1 વર્ષ પહેલાં પોતે આવ્યા હતા ત્યારે વડના પાંદડા લાલ હતા, પછી ધીમે ધીમે એ લીલા થતા હતા. તો એ પણ એમને વર્ષ પહેલાં જે જોયું તો એ યાદ હતું. એ 1 વર્ષમાં તો કેટલી બધી પ્રવૃત્તિ બાપા કરી ચૂક્યા હતા. આખી એક પરદેશ યાત્રા 2004ની પૂરી કરી હતી. તેમ છતાં પણ આટલી સૂક્ષ્મ વાતો એમના મનની અંદર સંગ્રહાયેલી રહેતી. સંસ્કૃતિ વિહાર પ્રદર્શનની અંદર ત્યાંથી બાપા પધાર્યા અને ત્યાં જે બધા જુદા જુદા પૂતળાઓ મૂકવામાં આવ્યા છે, એમાં ભારતના ઋષિઓ એમની પણ બધી પ્રતિમાઓ, મૂર્તિઓ, પૂતળાઓ બધું ત્યાં આગળ પધરાવેલું. એમાં કેટલાકના શરીર ઉપર આભૂષણો, ઘરેણાં હતા. એ જોઈને સ્વામી બાપાએ વ્યવસ્થાપકોને કહ્યું કે ઋષિઓ આ રીતે એ ઘરેણાં પહેરતા નહોતા, માટે આપણે તે કાઢી નાખવા, એ ન રાખવા. તો આટલી બધી ઉતાવળની અંદર ત્વરાથી મુલાકાત ચાલતી હોય આખા અક્ષરધામની, પણ આવી નાની નાની બાબતો એ સ્વામીના મનમાંથી એ કદી ચસકી ન જતી. તો આટલો મોટો વ્યાપ હોય
અને તેમ છતાં પણ તળિયાની વસ્તુ પણ એ પોતે ચૂકે નહીં, નજર મહાસાગર સામે રાખે અને ખૂણે વહેતા ઝરણાને પણ ભૂલે નહીં, એવી અનેરી કાર્યકુશળતાથી એ સ્વામી પોતે જે કાર્ય કરતા એનું ઉદાહરણ એ દિલ્હીનું અક્ષરધામ છે. એટલે એની પ્રતિકૃતિ બાપાના કાર્યકલાપના કળશ કલગી સમાન આ અક્ષરધામ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર આપણે ઊભું કર્યું છે કે જેને જોતા એનું દર્શન કરતા આપણને સ્વામી બાપાની આ કાર્યકુશળતાનો એ સહેજે સહેજે ખ્યાલ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં અક્ષરધામનો ઉત્સવ એ ઉદ્ઘાટિત થયો અને રોજે રોજ 3-4 હજાર હરિભક્તો, ભાવિકો તથા અનેક મહાનુભાવ એ આવતા અને આ જ રીતે સાંજે ત્યાં સભા થતી. સભાની અંદર પણ સૌ પ્રમુખ સ્વામી મહારાજની ખૂબ પ્રશંસા કરતા, કારણ કે જે કોઈ અક્ષરધામ જોતું એ બધા જ એકદમ દંગ રહી જતા, આશ્ચર્યમાં પડી જતા કે આ સ્વામી બાપાએ શું કરી નાખ્યું. પૂર્વ શંકરાચાર્ય પૂજ્ય સત્યમિત્રાનંદ ગિરિજીએ તો એવી વાત કરી દીધી કે સ્વામીશ્રી પોતે એ વિધાતા સ્વરૂપ છે કે જેણે આધુનિક આ અભિનવ સૃષ્ટિ સર્જી છે. જેમ આખું બ્રહ્માંડ એ વિધાતા સર્જે છે એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ દિલ્હીનું અક્ષરધામ એવું તૈયાર કર્યું છે. અને 4 ધામની યાત્રા પછી અક્ષરધામના દર્શન જો કોઈ નહીં કરે તેની યાત્રા અધૂરી રહેશે. આવા તો કેટલાય બધા ઉદ્ગારો એ રોજે રોજ એ સ્વામી બાપાના ચરણોની અંદર એ સૌ પોતે વહાવતા, પરંતુ એની અંદર સ્વામીશ્રી તો પોતે જાણે આ બધી જ કંઈ પોતાની કાર્ય નથી, બધું યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, સ્વામી મહારાજની કૃપાથી છે, અલિપ્ત રહી અને નાનામાં નાના હરિભક્ત એનું એની અંદર ધ્યાન રાખે. આ ઉત્સવ શરૂ થયાના અઠવાડિયાની અંદર તારીખ 15 ઓક્ટોબર 2005ના દિવસે જ્યારે સ્વામી બાપા પ્રાતઃ પૂજા કરી અને ગાડીમાં બેસી પોતાના ઉતારે પધાર્યા અને જ્યાં બારણું ખુલ્યું ગાડીનું, તો સ્વાભાવિક છે કે બાપા જ્યારે ગાડીમાં બેસતા હોય, ઉતરતા હોય ત્યારે ઘણા બધા હરિભક્તો, સંતો એ આજુબાજુ દર્શન માટે એકત્રિત થઈ ગયા હોય, એટલે ભીડ ઘણી હોય. એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે રોજિદ ગામના એ ગોવિંદભાઈ સોનાણી કરીને હરિભક્ત, જૂના હરિભક્ત, અને એમને જોયા અને તરત સ્વામીએ નજીક બોલ્યા કે આવો ગોવિંદજી. અને સ્વામી બાપાએ પોતે એમના ખબર અંતર પૂછ્યા. એમની અવસ્થા હતી તો બાપાએ કહ્યું કે એમના માટે જોવા વ્હીલચેરની વ્યવસ્થા કરી દેજો. અને આ રીતે 2-3 મિનિટ એમની સાથે ગાળી, ખબર અંતર પૂછી, એમની વ્યવસ્થા કરાવી, અલ્પાહાર માટે સ્વામી નીકળ્યા. તો હજારોની મેદની ઉપટતી હોય પણ એક એકનું ધ્યાન એ સ્વામી બાપા પોતે રાખે. થોડા દિવસો પહેલાં અહીંયા મોહન ભાગવત પધારેલા, એમણે પણ આ જ વાત કરેલી કે સ્વામી બાપાની વિશેષતા એ હતી કે એ લાખોની મેદનીને જુએ પણ એક એક વ્યક્તિને જોતા હોય ને એવી રીતે એ પોતે જોતા. એટલે કે લાખમાં એક એકનું પણ એ પોતે ધ્યાન રાખી શકે. નહીંતર એક એક માણસ તો નજરમાંય ના આવે આટલા મોટા જમેલામાં. છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ એ આવો મોટો ઉત્સવ એ અક્ષરધામનો ઉજવતા હતા. એમાં નાનામાં નાની વ્યક્તિઓનું એ આટલું બધું પોતે ધ્યાન રાખતા. ત્યારબાદ અક્ષરધામની અંદર સ્વામી બાપાએ જે આટલો મોટો પ્રોજેક્ટ એ સંપન્ન કર્યો, પણ એની અંદર એમની આંતરિક સ્થિતિ એ આપણને એનું પણ દર્શન. આ તો બધી બાહ્ય કુશળતાની વાતો આપણે કરી, પરંતુ ખરેખરી એમની કુશળતા તો આટલું બધું કાર્ય કરવા છતાં પણ પોતાની સાધુતાને સાચવી રાખવામાં, પોતાનું જે સંત લક્ષણ એને સાચવી રાખવાની અંદર હતી. તો આટલું બધું કાર્ય સ્વામીશ્રીએ કર્યું, પણ ધીર મત્સર રહીને, નિષ્કપટ રહીને અને નિર્લેપ રહીને. એ પણ આપણને દેખાય. આ જ અક્ષરધામના ઉદ્ઘાટનના પ્રસંગોનો જ આપણે ખાલી વિચાર કરીએ તો પણ બાપાની આ પ્રતિભા એ આપણને એ નજરે ચડે. તારીખ 6 નવેમ્બર 2005ના રોજ તો પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામના ઉદ્ઘાટન સમારંભની અંદર પોતાની પ્રાસાદિક હિન્દીમાં બોલ્યા હતા કે અક્ષરધામ અમે જે બનાવ્યું છે એ કંઈ હરીફાઈથી કે સ્પર્ધાથી કે બીજાને પાછા પાડવા કે અમે કોઈથી મોટા છે એવું બતાવવા માટે નહીં, પણ અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ પૂરો કરવા કાર્ય અમે કર્યું છે. તો સ્વામીશ્રી આટલું મોટું કાર્ય કર્યું, પરંતુ એ નિર્મત્સર રહીને, ક્યારેય પણ કોઈને પણ પાછા પાડવાના હેતુથી નહીં,
તારીખ 30 સપ્ટેમ્બર 2005ના રોજ સ્વામી શ્રી દિલ્હીમાં જતા અને એ વખતે અક્ષરધામની અંદર મહારાજની જે મૂર્તિ એ કેવી પ્રકારની આપણે રાખવી એની ચર્ચા ચાલતી હતી. તો એમાં 2 મૂર્તિઓ બાપા સમક્ષ મૂકવામાં આવી નીલકંઠ વર્ણીની, કે એકમાં ચળકાટવાળી હતી, એકમાં ચળકાટ વગરની હતી. અને એની મૂર્તિઓ બધી રાખીને વિમર્શ બધો થતો હતો. એમાં કોઈકે વાત કરી કે જો આ ચળકાટવાળી મૂર્તિ આપણે રાખીએ તો એ લોકોને સોનાની છે એવું લાગે. અને દુનિયામાં બીજે બધે પણ આવી મૂર્તિઓ ઘણી બધી પધરાવવામાં આવી છે. આમ જ્યાં વાત કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો આ પંચધાતુની મૂર્તિ છે અને સોનાની છે એવું કહેવડાવવાનો કોઈ અર્થ નથી. ભક્તિભાવ છે એટલે બધું સોનું જ છે. જે છે એ જ બતાવવું સારું. ભગવાન બેઠા એટલે બધું જ સોનું છે. ભગવાને આપણને બુદ્ધિ આપી, એ બુદ્ધિ પ્રમાણે આપણે જે કંઈ પણ કરી શક્યા અને ભગવાનને પધરાવ્યા એટલે આપણા માટે બધું સોનું જ છે. તો આ રીતે બીજાને આંજી દેવા, વિશેષ કરી બતાવવું, આવો કોઈ એમને ભાવ નહીં. અને જે છે એ પ્રમાણે આપણે કરવું, કહેવું, આવી એક છળ કપટ વગરની કાર્યરીતિ એ સ્વામી બાપાના જીવનની અંદર એ જોવા મળતી. તારીખ 9મી ઓક્ટોબર 2005ના દિવસે દિલ્હીના જ પોતાના ઉતારામાં સ્વામી શ્રી બિરાજતા હતા અને સંતો સાથે બધી ચર્ચા ચાલતી હતી. એની અંદર કોકે ભાવના વ્યક્ત કરી કે બાપા આપે આ અક્ષરધામ એવું બનાવ્યું છે કે હવે કોઈને કંઈ સ્પર્ધા જેવું રહ્યું જ નહીં. આપની સાથે, આપના કાર્યની સાથે કોઈ સ્પર્ધા કરી શકે એવું આ અક્ષરધામ થયા પછી રહ્યું નહીં. આમ જ્યાં વાત થઈ ત્યાં સ્વામી બાપા આપમેળે સહેજે બોલવા લાગ્યા કે આપણે ક્યારેય સ્પર્ધા કરતા જ નથી, સ્પર્ધામાં આપણે પડ્યા જ નથી. આપણો તો પહેલેથી જ આ સિદ્ધાંત છે. બધા એમ કહે છે કે આપણી સંસ્થા જેવી બીજી કોઈ સંસ્થા નથી. એ બાબતમાં પણ આપણે તો ના પાડીએ છીએ કે આવું આપણે કહેવું નહીં. શાસ્ત્રીજી મહારાજે કોઈ દિવસ હરીફાઈ કરી નથી, યોગીજી મહારાજે કોઈ દિવસ હરીફાઈ કરી નથી. આપણો પણ આ જ સિદ્ધાંત છે. તો સ્વામીશ્રીએ પોતે આટલું મોટું કાર્ય કર્યું અક્ષરધામના નિર્માણનું, પણ એમાં આવો નિર્મત્સર ભાવ, ક્યારેય કોઈની સાથે સ્પર્ધા નહીં, હરીફાઈ નહીં, બીજાને પાછા પાડવા માટેની વાત નહીં. તો આવું પ્રમુખ સ્વામી મહારાજનું એ આ કાર્ય હતું. એની સાથે એવી એમની નિષ્કપટ નીતિ કે કોઈ પણ પ્રકારનું એ છળ કપટ વગરનું કાર્ય એ સ્વામીશ્રીનું રહેતું. તારીખ 20મી ઓક્ટોબર 2005ના દિવસે સ્વામી બાપાએ અક્ષરધામના ઉત્સવ સાથે સંકળાયેલા કેટલાક કાર્યવાહક સંતોની એક મિટિંગ કરી અને એમાં સ્વામી બાપાએ બધા આગળ પોતે રજૂઆત કરવા લાગ્યા કે આપણે આ અક્ષરધામના ઉત્સવની અંદર જે કોઈ હરિભક્તો આવી રહ્યા છે તો એ હરિભક્તો પાસેથી એમનું નામ નોંધતી વખતે ટોકન રૂપિયે 100 રૂપિયા આપણે લીધા હતા. કારણ કે સંખ્યા નિશ્ચિત થાય, કેટલાના ઉતારા કરવા, કેટલાની રસોઈ કરવી વગેરે માટે. પરંતુ રોજના 3000 આવવાના હોય તો 6 મહિના પહેલાં નોંધણી થઈ હોય અને વચલા 6-1 મહિનાના સમયગાળામાં સ્વાભાવિક છે કે કોઈક માંદું પડ્યું હોય, કોઈકના કુટુંબમાં કંઈક એવો પ્રસંગ બન્યો હોય અને ન આવી શકે. તો પ્રમુખ સ્વામી મહારાજે આ ઓબ્ઝર્વ કર્યું થોડાક દિવસો સુધી અને પછી વાત બધા સંતો આગળ મૂકી કે જે હરિભક્તોએ 100 રૂપિયા અગાઉ લખાવ્યા હોય અને અહીંયા આવી શક્યા નથી તો આપણે એમની એ રકમ એમને પાછી આપી દેવી જોઈએ. હવે જે હરિભક્તોએ આવવા માટે નામ નોંધાવ્યા હોય એના માટેની આપણે તો ઉત્સવમાં વ્યવસ્થા કરી દીધી હોય, રસોડાનું સીધું પણ એ પ્રમાણે આવી ગયું હોય, એટલે સંસ્થાને જે ખર્ચો થવાનો એ તો થઈ જ ગયો હોય. પેલી વ્યક્તિ એના કોઈ કારણસર ન આવી પણ એના લીધે આપણને તો જે ખર્ચો થવાનો તે થઈ જ ચૂકેલો. તેમ છતાં પણ સ્વામી બાપાએ કહ્યું કે આપણાથી આ રકમ ન રખાય. ત્યારે કોકે સ્વામી બાપાને પૂછ્યું કે આપની પાસે સ્વામી કોઈની ફરિયાદ આવેલી? સ્વામી કે ના, ફરિયાદ મારી જ છે. આપણે એક પણ આવો પૈસો રખાય નહીં, આપણે પ્રામાણિકતાથી બધું કાર્ય કરવાનું અને જેટલા હરિભક્તો ન આવી શક્યા હોય એમને એમની રકમ આપણે પાછી આપી દો. તો એ આખું કાર્ય સ્વામીએ ચાલુ કરાવ્યું. તો એક બાજુ આટલું મોટું અક્ષરધામ એ પોતે તૈયાર કરેલું, તેમ છતાં પણ એમના વ્યવહારની અંદર કેટલી નિષ્કપટ નીતિ એ સ્વામીશ્રી પોતે જાળવીને આ બધું કાર્ય કરતા. અને સ્વામીશ્રી પોતે આટલું બધું કાર્ય કરવા છતાં પણ
કેટલા એનાથી નિર્લેપ હતા. 6ઠ્ઠી નવેમ્બરના દિવસે દિલ્હીના અક્ષરધામના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ, વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘ, વિપક્ષ નેતા લાલકૃષ્ણ અડવાણી વગેરે સૌ આવવાના હતા. એના અડધો કલાક પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ એમના ઉતારાની અંદર બિરાજતા હતા અને એ વખતે એ તો પોતે પત્રો વાંચતા હતા અને એ પત્રો વાંચનની અંદર ધરમપુરમાં રહેતા એક મુસ્લિમ દરજીભાઈનો પત્ર સ્વામીના વાંચવામાં આવ્યો. એણે લખેલું કે મને જો એક સીવવાના સંચાની વ્યવસ્થા થઈ જાય તો મારી મુશ્કેલી ટળી જાય. અને આ બાબતે સ્વામીશ્રીએ આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં જતાં પહેલાં માર્ગદર્શન આપ્યું. એનાથી પહેલાં દરજીભાઈની મુશ્કેલી ટળી ગઈ. એ દરજીએ સામે સ્વામી બાપાને જે આભાર માનતો પત્ર લખ્યો, એ પત્ર ગુજરાતના વિખ્યાત લેખક ગુણવંતભાઈ શાહે કહે છે કે મેં વાંચ્યો અને એમણે એનો ઉલ્લેખ બાપાની શ્રદ્ધાંજલિ સભા અટલાદરામાંથી ત્યારે પણ કરેલો અને પછી કહેલું કે ભારતના રાષ્ટ્રપતિને વડાપ્રધાનના હાથે અક્ષરધામના ઉદ્ઘાટનની અંદર જવાનું હોય એના અડધા કલાક પહેલાં તો બીજું કોઈ કામ જ વ્યક્તિને સૂઝે નહીં. પણ એવા સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજ એ ધરમપુરના એક મુસ્લિમ દરજીનો પત્ર વાંચીને એની મુશ્કેલી દૂર કરે. આ સ્વામી બાપાની કેટલી કરુણા છે અને પોતાના કાર્યથી એ કેટલા નિર્લેપ અને પોતાને જે કરવાનું છે એમાં કેટલા એ પોતે પરોવાયેલા રહેતા એ આપણને ખ્યાલ આવે. તો પ્રમુખ સ્વામી મહારાજની આ કલ્યાણકારી કાર્યકુશળતા એ દિલ્હીના અક્ષરધામના નિર્માણની અંદર એ આપણને જોવા મળે છે. અને જે હેતુસર પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ બાંધ્યું એ હેતુ એમણે પોતે એના નિર્માણ પહેલાં જ જાણે સિદ્ધ કરી દીધો. તારીખ 6 સપ્ટેમ્બર 1992ના દિવસે સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરમાં બનેલા અક્ષરધામનો હેતુ વર્ણવતા લખેલું કે આ અક્ષરધામમાં આવવાથી સૌને જીવન ઘડતરની પ્રેરણા મળે અને સૌનું જીવન દિવ્ય બને એ પ્રાર્થના. તો અક્ષરધામ બાંધવા પાછળ સ્વામીનો હેતુ હતો સૌનું જીવન ઘડતર થાય અને સૌને જીવન દિવ્ય બનાવવાની પ્રેરણા મળે. તો એમણે જે આ દિલ્હીનું અક્ષરધામ તૈયાર કર્યું એની અંદર આ કાર્ય થયું. તારીખ 8 નવેમ્બર 2004ના રોજ જ્યારે આ અક્ષરધામના અમલસારાનું પૂજન થવાનું હતું એના 2 દિવસ પૂર્વે એટલે કે 6 નવેમ્બર 2004ના દિવસે ત્યાં અક્ષરધામમાં કામ કરતા 1300 કારીગરો એમણે પોતે ભગવાનની રજત તુલા કરેલી, રજતથી ભગવાનને તોડેલા. પણ એ આ રજત ક્યાંથી લાવ્યા હતા? તો આ કારીગરો અક્ષરધામનું કામ કરતાં કરતાં વ્યસનમુક્ત થયેલા અને એમના જીવનમાં વ્યસનો નીકળવાથી જે બચત થઈ એનામાંથી એમણે પોતે આ ઠાકોરજીની રજત તુલા કરેલી. તો સ્વામી બાપાએ અક્ષરધામનું નિર્માણ કરેલું એ આ જીવન ઘડતર માટે એનો આ પુરાવો. 6ઠ્ઠી નવેમ્બર 2005ના દિવસે જ્યારે અક્ષરધામના દિલ્હીનું ઉદ્ઘાટન થયું તે વખતે મંદિરમાં બિરાજતા અક્ષર પુરુષોત્તમ મહારાજે જે વાઘા ધારણ કર્યા હતા એ વાઘા જે શણગાર ધારણ કરેલા એ શણગાર એ દિલ્હી અક્ષરધામનું કામ કરતાં કરતાં કારીગરો વ્યસનમુક્ત થયેલા એ કારીગરોએ પોતાની વ્યસન મુક્તિથી બચેલી રકમમાંથી જે વાઘા તૈયાર કરેલા એ ઠાકોરજીને ધરાવવામાં આવેલા. તો જીવન ઘડતર અને જીવન દિવ્ય બને એ જે પ્રમુખ સ્વામી મહારાજનો હેતુ હતો અક્ષરધામ બનાવવા પાછળ એ પણ એમણે પોતે આ રીતે સિદ્ધ કરેલો. તો આવી અનેક પ્રકારની પ્રમુખ સ્વામી મહારાજની કલ્યાણકારી કાર્યકુશળતા એનું પ્રતીક એટલે દિલ્હીનું અક્ષરધામ, એની પ્રતિકૃતિ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ઊભી થઈ છે. એને આપણે જ્યારે દર્શન કરીએ ત્યારે આપણને સ્વામી બાપાની આવી અનેરી કાર્યકળા, કાર્ય કૌશલ્ય એનો ખ્યાલ આવે છે. તો આવા પ્રમુખ સ્વામી મહારાજ એમની આ શતાબ્દીએ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં જે કંઈ પણ રચાયું છે એમાં પ્રમુખ સ્વામી મહારાજની જીવન શૈલી અને જીવન ભાવના પડઘાઈ છે, એનું પ્રતિબિંબ પડે છે. આપણે પણ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની રીત રાખી આપણે પણ કાર્ય કરી એમની પ્રસન્નતા મેળવી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.